एक महाकाय कंपनीનું महाकाय सबस्टेशन આવવાના એક સમાચાર અને એ કંપની દ્વારા ત્યાં જમીન શોધવામાં આવે છે, સર્વે કરવામાં આવે છે, સમાચાર મળતા ચારેય ગામના ખેડૂતોએ ભેગા થઈ અને વ્યક્તિગત અરજીઓ કરી અને કલેક્ટરશ્રીને એ ત્યાં સબસ્ટેશન આપવામાં ન આવે અને સરકારી જગ્યા પણ ત્યાં આપવામાં ન આવે એની માંગ સાથેની લેખિત માંગ કરી હતી। સરકારની અત્યારે નીતિ છે એ સંપૂર્ણ ખેડૂત વિરોધી નીતિ થઈ ગઈ છે। અમારા ખેતરની અંદર સબસ્ટેશન નાખે તોય અમારે બોલવાનું નહીં, અમારા ખેતરમાં વીજ થાંભલો નાખે તોય અમારે બોલવાનું નહીં। એટલે ખેડૂતોએ પ્રતિકાત્મક વિરોધ કરવા માટે એક મૌન રાખી અને સરકારને સંદેશો આપ્યો છે કે દેશમાં લોકશાહી છે, તમે મૌન રાખો, અમે મૌન રહીએ પણ અમારો કાગળ બોલશે। એટલે અમે મૌન સ્વરૂપે જઈ અને એક પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે અમારો કાગળ અમે કલેક્ટરને આપ્યો। અમારું હંજળાપર ગામ છે એ રોડથી આ બાજુ 90% ખેડૂતો છે એ ગામમાં રહે છે અને 90% લોકોને વાડીએ જવા માટે 8 કિલોમીટર આગળ જવું પડે, 8 કિલોમીટર પાછળ જવું પડે ત્યારે એની વાડીએ જઈ શકે। એટલે ગાડું લઈને જવામાં બહુ મુશ્કેલી પડે અને એના માટે વ્યવસ્થા કરી દેવા માટે આવેદન આપેલ છે। અમારી જમીન ફળદ્રુપ હોય, ખેતી ઉપર અમારા પરિવારનો નિભાવ હોય, બીજો કોઈ અમારી પાસે આજીવિકાનો વૈકલ્પિક રસ્તો ના હોય, તેથી અમે કલેક્ટરશ્રીને આજરોજ આ તમામ વિસ્તારના ખેડૂત મિત્રો સાથે મળી અને આ કંપની ના આવે તેના માટે આવેદન આપવા આવેલ છે। દ્વારકામાં અલગ અલગ બે માંગણીઓને લઈને ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતરતા જોવા મળી રહ્યા છે। દ્વારકામાં ખેડૂતોની બે મોટી સમસ્યાને લઈને કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ। સંભવિત સબસ્ટેશન સામે 5 ગામના ખેડૂતોનો વિરોધ। ચર, ચપ્પર, રાજપરા, કાનપર અને શિરડીના ખેડૂતોની રજૂઆત। સબસ્ટેશન માટે 200 થી 300 વીઘા જમીન માંગ્યાનો દાવો કરાયો। જમીન નહીં આપે તો સંપાદનની વાત કરાવવાનો પણ આક્ષેપ છે। જ્યાં ફળદ્રુપ ખેતીની જમીન બચાવવા ખેડૂતોનો વિરોધ। સબસ્ટેશન મંજૂર થશે તો 15 થી 20 ગામો સાથે વિરોધની ચીમકી। વીજ લાઇનનો ખેતરોમાંથી પસાર થવાની ખેડૂતોને ભીતિ, જ્યારે વીજ લાઇનનો કારણે જમીનની કિંમત ઘટવાની પણ ચિંતા। ગાંધી ચિંધ્યા માર્ગે લડતની ખેડૂતોએ તૈયારી દર્શાવી। બીજી તરફ હંજાપર ગામના ખેડૂતોની પણ રજૂઆત થઈ છે, જ્યાં ડેલવાડી પાસે નેશનલ હાઈવે પર ઓપનિંગની ખેડૂતોની માંગ। ઓપનિંગ ન હોવાથી ખેડૂતોને 14 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડે છે। ટ્રેક્ટર અને કૃષિ સાધનો લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, ત્યારે વાડી વિસ્તારમાં રહેતા બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડતી હોવાની વાત હાલ સામે આવી રહી છે। ત્યારે દ્વારકામાં ખેડૂતોની બે મોટી સમસ્યાને લઈને કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ છે। દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના કાનપર, શેરડી, રાજપરા, ચૂર, ચપ્પર ગામના જે વાડી વિસ્તાર છે એમાં એક મહાકાય કંપનીનું મહાકાય સબસ્ટેશન આવવાના એક સમાચાર અને એ કંપની દ્વારા ત્યાં જમીન શોધવામાં આવે છે, સર્વે કરવામાં આવે છે, સમાચાર મળતા ચારેય ગામના ખેડૂતોએ ભેગા થઈ અને વ્યક્તિગત અરજીઓ કરી અને કલેક્ટરશ્રીને એ ત્યાં સબસ્ટેશન આપવામાં ન આવે અને સરકારી જગ્યા પણ ત્યાં આપવામાં ન આવે એની માંગ સાથેની લેખિત માંગ કરી હતી। અને હારે જે 151 એ નેશનલ હાઈવે છે એના પરના હંજળાપર અને દાત્રાણા ગામના જે પાટિયા પાસે જે એક્સેસ આપવામાં આવ્યું હતું, આ એક્સેસ સંપૂર્ણ IRCની ગાઈડલાઇનની વિરુદ્ધમાં જઈ અને બંધ કરવામાં આવ્યું છે। ત્યારે વાડી વિસ્તારમાં જે ખેડૂતો રહે છે એમને ટ્રેક્ટર કે ગાડું કે ફેરવવું હોય તો લગભગ 16 કિલોમીટરનું અંતર એને ફેરવવામાં લાગે છે। એટલે 16 કિલોમીટર એટલે 2 થી 3 લીટર ડીઝલ ટ્રેક્ટરમાં જોઈએ। એટલે આ પરિસ્થિતિમાં ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે। ત્યારે બેરાજા ગામનો જે જૂનો માર્ગ છે ત્યાં એક્સેસ આપવામાં આવે। આ બંને માંગ સાથે આજે કલેક્ટરશ્રીને એક લેખિત રજૂઆત કરી હતી। આજે મૌન કરીને તમે જે આવેદન આપ્યું એ મૌન કરવાનું શું કારણ? એટલા માટે કે આ સરકારની અત્યારે નીતિ છે એ સંપૂર્ણ ખેડૂત વિરોધી નીતિ થઈ ગઈ છે। અમારા ખેતરની અંદર સબસ્ટેશન નાખે તોય અમારે બોલવાનું નહીં, અમારા ખેતરમાં વીજ થાંભલો નાખે તોય અમારે બોલવાનું નહીં, અમારા રોડ રસ્તાઓ બંધ કરી દે તોય અમારે બોલવાનું નહીં અને જો બોલીએ તો પોલીસ આવે અને ઉપાડી જાય છે। એટલે ખેડૂતોએ પ્રતિકાત્મક વિરોધ કરવા માટે એક મૌન રાખી અને સરકારને સંદેશો આપ્યો છે કે દેશમાં લોકશાહી છે, તમે મૌન રાખો, અમે મૌન રહીએ પણ અમારો કાગળ બોલશે। એટલે અમે મૌન સ્વરૂપે જઈ અને એક પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે અમારો કાગળ અમે કલેક્ટરને આપ્યો હતો। આજે અમે હંજળાપર ગામના તમામ ખેડૂતો
જે નેશનલ હાઈવેનું જે ખાલું મૂકેલ નથી એના માટે સાહેબશ્રીને આવેદનપત્ર દેવા માટે આવેલા છે. અમારું અંજળાપર ગામ છે એ રોડથી આ બાજુ 90% ખેડૂતો છે એ ગામમાં રહે છે અને 90% લોકોને વાડીએ જવા માટે 8 કિલોમીટર આગળ જવું પડે, 8 કિલોમીટર પાછળ જવું પડે ત્યારે એની વાડીએ જઈ શકે. એટલે ગાડું લઈને જવામાં બહુ મુશ્કેલી પડે અને એના માટે વ્યવસ્થા કરી દેવા માટે આવેદન આપેલ છે. હમણાં અમને સમાચાર મળ્યા કે એક મહાકાય ખાનગી કંપનીનું જે 66 કેવી અમારા વિસ્તાર કલ્યાણપુર તાલુકાના ગામડાના વિસ્તારમાં આવવાનું છે, એ બાબતે અમારી જમીન ફળદ્રુપ હોય, ખેતી ઉપર અમારા પરિવારનો નિભાવ હોય, બીજો કોઈ અમારી પાસે આજીવિકાનો વૈકલ્પિક રસ્તો ના હોય, તેથી અમે કલેક્ટરશ્રીને આજરોજ આ તમામ વિસ્તારના ખેડૂત મિત્રો સાથે મળી અને આ કંપની ના આવે તેના માટે આવેદન આપવા આવેલ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.